નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 16 જૂન 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે પડી શકે છે ભારે વરસાદ। બપોર બાદ ગુજરાતની અંદર મેઘતાંડવ જોવા મળશે। કયા જિલ્લાની અંદર ભારે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। વાવણી લાયક વરસાદ કયા વિસ્તારની અંદર જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ નોંધાઈ રહ્યા છે। ગાજવીજ સાથે તોફાની પવન સાથે ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે વરસાદની માત્રા સાથે જ વરસાદના વિસ્તારમાં પણ મોટો વધારો થાય તેવી સંભાવના છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આજે બપોર બાદ મેઘતાંડવ જોવા મળશે। વહેલી સવારથી ગુજરાતનું હવામાન આજે બદલાય તેવી શક્યતા છે અને હળવા મધ્યમ વરસાદની એન્ટ્રી જોવા મળે વહેલી સવારે તેવું પણ અનુમાન રહેલું છે। ત્યારબાદ બપોર બાદ વરસાદની માત્રામાં અને વિસ્તારમાં મોટો વધારો થાય તેવું અનુમાન છે। આજે દિવસ દરમિયાનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભારે વરસાદની સંભાવના છે। અમુક વિસ્તારની અંદર 3 થી લઈને 4 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકે તેવું અનુમાન રહેલું છે। જેમાં ભાવનગર, તળાજા, મહુવા, જેસર પંથક, બગડાણા, પાલીતાણા, સિહોર સહિતના ભાગો, અમરેલી, બગસરા, બાબરા, સાવરકુંડલા એ વિસ્તાર, ગારિયાધારના ભાગો, ગીર સોમનાથ, જૂનાગઢ, કેશોદ, માંગરોળ, કદાચ, કોડીનાર, તુલસીશ્યામ એ વિસ્તાર, પોરબંદર, કુતિયાણા એ વિસ્તાર, જામનગર, લાલપુર, કાલાવડ તેમજ જામખંભાળિયા, જામજોધપુર એ વિસ્તાર, રાજકોટ, જેતપુર, જસદણ, ગોંડલ, બોટાદ, રાણપુર, ગઢડા, સુરેન્દ્રનગર સહિતના ભાગોની અંદર આજે વરસાદની સંભાવના રહેલી છે। મોરબી અને દ્વારકા વિસ્તારની અંદર કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે। જ્યારે દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, છોટાઉદેપુર સુધીના ભાગોની અંદર પણ આજે હળવા મધ્યમ વરસાદની સંભાવના દેખાઈ રહી છે। અમુક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા નોંધાશે તો અમુક વિસ્તારની અંદર ભારેથી મધ્યમ વરસાદ વરસી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર 3 થી લઈને 4 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકે તેવું અનુમાન રહેલું છે। જ્યારે ઉત્તર ગુજરાતની અંદર હાલ તો ખેડૂત ભાઈને રાહ જોવી પડશે। મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર જેમાં આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, ખેડા, અમદાવાદ, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી જેવા ભાગોની અંદર વરસાદની સંભાવના આજે જોવા મળી શકે છે। પરંતુ છૂટાછવાયા વિસ્તારો નોંધાઈ શકે છે, બાકી બહુ શક્યતા ઓછી જોવા મળી રહી છે। જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારની અંદર અમુક દરિયાકાંઠાના વિસ્તાર જેમાં ગાંધીધામ, મુંદ્રા, માંડવી, નલિયા, લખપત, ભુજ, ભચાઉ, અડેસર અને ધોળાવીરા સાથે જ રાપર વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ નોંધાશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર આજે વરસાદની સંભાવના છે। પરંતુ અતિભારે વરસાદ ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વરસી શકે છે। સાથે જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર જેવા, પોરબંદર જેવા વિસ્તારની અંદર વરસાદની સંભાવના હળવા મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદ પડે તેવું અનુમાન રહેલું છે। અમુક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ ધોધમાર ખાબકે તેવી શક્યતા દેખાઈ રહી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી નવળી સાથે મળીશું। આજ માટે આટલું જ।